નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેડીવી ન્યૂઝ ગુજરાતી। ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો। પીએમ મોદીએ આ વિશ્વાસના પ્રસ્તાવના જવાબમાં 2 કલાક 12 મિનિટનું ભાષણ આપ્યું હતું, જે સૌથી મોટો રેકોર્ડ પણ થયો છે। અગાઉ લાલ બહાદુર શાસ્ત્રીએ 2 કલાક 11 મિનિટ ભાષણ આપ્યું હતું। પછી મણિપુર પર પીએમએ જે ભાષણ આપ્યું હતું, પીએમએ કહ્યું કે હું તમામ દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છું કે જે પ્રયાસો થઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં શાંતિનો ચહેરો ચોક્કસપણે સામે આવશે, ત્યારે મણિપુર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે। તો શુક્રવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદીને ટાર્ગેટ કર્યા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ હતો તેને લઈને તેમણે કેટલાક મુદ્દા ઊભા કર્યા અને મુદ્દા ઊભા કરીને ફરીથી તેમણે મણિપુર ઉપર જ સવાલ કર્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે અને વડાપ્રધાન હસી હસીને બોલી રહ્યા હતા સંસદમાં, તે તેમને શોભતું નથી। જો ભારતમાં ક્યાંય પણ હિંસા થાય અથવા હિંસા થઈ રહી છે તો તેઓ આવી રીતે જવાબ ના આપવો જોઈએ। બીજું અગત્યની વાત એ છે કે પીએમ મોદી બોલતા હતા ત્યારે તમામ તેમના જે સાંસદો હતા તેમને સમર્થન આપતા હતા, પાટલી થતા। હું લગભગ 19 વર્ષથી રાજકારણમાં છું, હું દરેક રાજ્યમાં ગયો, પણ પૂર, સુનામી, હિંસા થાય આપણે જઈએ, મારા 19 વર્ષના અનુભવમાં મેં જે મણિપુરમાં જોયું એવું ક્યાંય જોયું નથી। મણિપુર માટે જે મેં કહ્યું કે ભારત માતાની હત્યા થઈ છે એ એમ નથી જ કીધું। અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારે ત્યાં મુલાકાત લેવાની હતી। જ્યારે અમે મૈતેઈ વિસ્તારમાં ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે જો કુકી તમારી સિક્યુરિટીમાં હશે તો અમે તેને ગોળી મારી દઈશું। જ્યારે તે કુકીના વિસ્તારમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે જો મૈતેઈ સિક્યુરિટીમાં હશે તો અમે તેને મારી નાખીશું, અમે તેને ગોળી મારીશું। આપણા દેશમાં શું થઈ રહ્યું છે? રાહુલ ગાંધી આ સવાલ મણિપુરમાં ગયા બાદ તેમણે ઉઠાવ્યા હતા। તેની વડાપ્રધાનને ખબર જ નથી લાગતી। જો તેઓ જઈ શકતા નથી તો પછી ત્યાં વિશે વાત કરે। મણિપુરમાં જે થઈ રહ્યું છે તેને સેના રોકી શકે છે। વડાપ્રધાન મણિપુરને બાળવા માંગે છે, તેને બચાવવા નથી માંગતા। ગઈકાલે પીએમનું ભાષણ ભારત વિશે ન હતું, તે નરેન્દ્ર મોદી વિશે હતું, તે તેમના રાજકારણ વિશે હતું। વડાપ્રધાન પોતાના વિશે કહેવા માંગે છે, તેઓ 2024માં વડાપ્રધાન બનશે તે પછીની વાત છે। તેમણે આ વાત સભામાં કહેવી જોઈએ। સંસદમાં મણિપુરની ચર્ચા થઈ રહી હતી, તેના પર તેમણે કશું કહ્યું નહીં। સરકાર કહે છે કે તેઓ મણિપુરમાં મશીનમાં બધું જ બદલી નાખ્યું છે, તો મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। મણિપુરમાં જે હજારો શસ્ત્રો લૂંટાયા હતા તે સરકારના શાસનમાં જ લૂંટાઈ ગયા હતા। જે હિંસા થઈ રહી છે, અમિત શાહ ઈચ્છે છે કે હિંસા ચાલુ રહે। ત્યાં જે થાય છે તે સીએમના ત્યાં હાજર રહેતા જ થાય છે। રાહુલે કહ્યું કે કદાચ પીએમ મારો ચહેરો જોવા નથી માંગતા, તેમને ટીવી પર મારો ચહેરો પસંદ નથી। મારે મારું કામ કરવાનું છે। જ્યાં પણ ભારત માતા પર હુમલો થશે હું તમને ત્યાં ઊભો જોવા મળીશ। આવો જોઈએ, આવો સાંભળીએ રાહુલ ગાંધી આજે શું કહ્યું। 2 घंटे, शायद 2 घंटे 13 मिनट, 2 घंटे 13 मिनट भाषण किया। उसमें अंत में 2 मिनट उन्होंने मणिपुर की बात की। मणिपुर में महीनों से आग लगी हुई है, लोग मारे जा रहे हैं, बलात्कार हो रहा है, बच्चों को मारा जा रहा है। और अगर आपने देखा होगा कल, तो प्रधानमंत्री हंस हंस के बोल रहे थे, मुस्कुरा रहे थे, जोक्स क्रैक कर रहे थे, हंस रहे थे। ये उनको शोभा नहीं देता है। हिंदुस्तान का प्रधानमंत्री अगर इस देश में हिंसा हो रही है, दर्द हो रहा है, हिंदुस्तान के प्रधानमंत्री को 2 घंटे मजाक नहीं उड़ाना चाहिए। विषय कांग्रेस नहीं था, विषय मैं नहीं था, विषय मणिपुर है। मणिपुर में क्या हो रहा है और उसको एकदम क्यों नहीं रोका जा रहा है, ये विषय है। कॉन्ट्रडिक्शन है। शायद पीएम मेरा चेहरा टीवी पे नहीं देखना चाहते, मगर फिर पीएम मेरी वीडियो के बारे में बात करते हैं, तो पता नहीं क्या है। बट मुझे लगता है शायद उनको मेरा चेहरा टीवी पे देखना अच्छा नहीं लगता। कोई प्रॉब्लम नहीं है। जो मैंने बोलना था, देखिए मुझे अपना काम करना है,
मैं जानता हूं कि मीडिया पे कंट्रोल है, लोकसभा राज्यसभा टीवी पर कंट्रोल है, वो उसके बारे में मैं कुछ ज्यादा नहीं कर सकता हूं, मगर मुझे अपना काम करना है, मैं अपने काम को करता हूं। जहां भी भारत माता पर आक्रमण होगा वहां मैं आपको खड़ा मिलूंगा, भारत माता की रक्षा करते हुए मिलूंगा। 19 साल के एक्सपीरियंस में जो मैंने मणिपुर में देखा और सुना वो मैंने कभी पहले नहीं सुना था। मैंने पार्लियामेंट में बोला कि प्रधानमंत्री जी ने, अमित शाह जी ने भारत माता की हत्या की है, मणिपुर में भारत को खत्म कर दिया है। मैंने ऐसे नहीं बोला था, ये खोखले शब्द नहीं है। मैं आपको समझाता हूं मैंने ये बात बोली क्यों। जब हम मणिपुर पहुंचे, हम लैंड किए, हमें मणिपुर में दौरा करना था। जब हम मेटे एरिया में गए, हमें साफ कहा गया था कि अगर आपकी सिक्योरिटी डिटेल में कोई भी कुकी होगा उसको आप यहां मत लाइए क्योंकि हम उसको मार देंगे। और जब हम कुकी के एरिया में गए, हमें कहा गया अगर कोई मेटे आपकी सिक्योरिटी डिटेल में होगा उसको आप मत लाइए, उसको हम गोली मार देंगे। हम जब गए, हमें मेटेज को परे करना पड़ा, हमें कुकीज को परे करना पड़ा। मतलब एक स्टेट नहीं है, आज 2 स्टेट है। स्टेट की हत्या कर दी गई है और उसको चीर दिया गया है। इसलिए मैंने बोला हिंदुस्तान की हत्या मणिपुर में बीजेपी ने कर दी है। हाँ, तो રાહુલ ગાંધી જે કહ્યું આજે ને ગઈકાલે જે પીએમ મોદીએ મણિપુર ઉપર શું કહ્યું કે જે લોકો કહી રહ્યા છે કે મણિપુર માત્ર 2 મિનિટ જ બોલ્યા, આવો સાંભળીએ શું કહ્યું હતું એમણે। मैं याद दिलाना चाहता हूं साथियों, यहां मेरे जो नॉर्थ ईस्ट के भाई हैं उनको हर चीज का पता है। जब मणिपुर में वो एक समय था, हर व्यवस्था उग्रवादी संगठनों की मर्जी से चलती थी, वो कहे वो होता था। और उस समय सरकार किसकी थी मणिपुर में? किसकी सरकार थी? जब सरकारी दफ्तरों में महात्मा गांधी की फोटो नहीं लगाने दी जाती थी तब सरकार किसकी थी? जब मोइरांग में आजाद हिंद फौज के संग्रहालय पर नेताजी सुभाष चंद्र बोस की प्रतिमा पर बम फेंका गया तब मणिपुर में सरकार किसकी थी? तब मणिपुर में सरकार किसकी थी? તો હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મણિપુરના શબ્દોના આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપ નેતા રાકેશ ગોસ્વામી, કોંગ્રેસ નેતા યશવંત મકવાણા, સાથે રાજકીય વિશ્લેષક સ્મિતાબેન પંડ્યા, रुझान खंभाता અને મુકેશ ઓઝા, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે ચર્ચાની શરૂઆત કરીશું ભાજપના નેતા રાકેશ ગોસ્વામીથી। નમસ્કાર રાકેશભાઈ। જી અવાજ કહેવત છે આપણે જી પેલી આપણી કહેવત છે કે નાચવું ના હોય તો આંગળું વાંકવું, જી એટલે ઓપોઝિશન ને અને કોંગ્રેસ ને એક જ હોય છે કે પ્રધાનમંત્રી બોલ્યા નહીં। હવે બોલ્યા તો કહે છે કે 2 મિનિટ જ કેમ બોલ્યા? હવે બોલતા હતા તો પાછા વોકઆઉટ કર્યું, એટલે એમનો પોતાનામાં ટ્રસ્ટ નથી। બીજું પહેલી વસ્તુ તો એટલે એમનો પોતાનામાં ટ્રસ્ટ નથી, એ લોકો વોકઆઉટ કરી જાય છે, સાંભળતા નથી કે પ્રધાનમંત્રી શું કહેવા જઈ રહ્યા છે કે શું એની વાતો શું છે, એ એમને સાંભળવી નથી અને પછી પ્રેસ કોન્ફરન્સો કરવી છે। પ્રેસ કોન્ફરન્સોમાં બી વાત કેવી કરવાની? અમારે મણિપુર જવું હતું, અમે મણિપુર લેન્ડ થયા, ત્યાંથી મણિપુરનો દોરો કરવો હતો, એટલે ભાઈ મણિપુર ગયા તો મણિપુરનો દોરો કરવાનો હોય ને, બીજા થોડો જવાના હતા। અરે બીજું ક્યાં ગયું? મ્યુટ કરવાનો હોય તો ક્યાં? આપણી પાસે હોતું નથી, જોડે રાખ। હા, એટલે આ બધી વાતો છે, એટલે કોઈ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ તથ્ય હતું નહીં, એમને પ્રધાનમંત્રીને સાંભળવા નથી અને ખાલી એલિગેશનો મૂકવા છે કે પ્રધાનમંત્રી આમ કર્યું, પ્રધાનમંત્રી આમ કર્યું, મણિપુર કેમ નથી જતા, એમનો પોતાનો કાળો ઇતિહાસ જે આખા દેશે હજી બરાબર જોયો નથી એની વાત કરવી નથી। એ આખો સચ્ચા જીઠા ખુલશે તારે ખબર પડી જશે। જી આપણે યશવંત મકવાણા પાસે જઈએ। યશવંતભાઈ, જે રાકેશભાઈને આપણે સાંભળ્યા હશે
રાકેશભાઈનું એવું કહેવું છે કે વિપક્ષોને પોતાના ઉપર જ વિશ્વાસ નથી. પહેલાં તમે એવું કહેતા હતા કે પીએમ મોદી મૌન કેમ છે, મૌન વ્રત લીધું છે, પીએમ મોદીએ સંસદમાં બોલવું જ જોઈએ. જ્યારે પીએમ મોદી બોલ્યા ત્યારે તમે વોકઆઉટ કરી ગયા અને કીધું કે માત્ર 2 મિનિટ જ મણિપુર બોલ્યા. સૌથી પહેલા તો સંસદની અંદર જ્યારે બોલીએ ત્યારે પ્રધાનમંત્રી હોય એ કોઈ પાર્ટીના માણસ કે એક રાજનીતિક વ્યક્તિ નથી, એ દેશના પ્રધાનમંત્રી છે, એ આપણે યાદ રાખવું જોઈએ. અને બીજી વાત, રાકેશભાઈએ જે વાત કરી કે વિપક્ષને ભરોસો નથી કે આમ છે કે તેમ છે, તો સૌથી પહેલા આપણે મણિપુરની હાલત પર જે ચર્ચા કરીએ તો એ ચર્ચા બહુ જ લાંબી ચાલે એવી. તમે જો છેલ્લા 3 મહિનાથી ત્યાં હિંસા ચાલી રહી છે અને છતાં પ્રધાનમંત્રી એક શબ્દ બોલવા, આપણે એક્શન અને રિએક્શનની વાત તો આપણે બાજુ પર મૂકી દઈએ, પણ પ્રધાનમંત્રી એક શબ્દ બોલવા માટે પણ તૈયાર નથી કે મણિપુરની જે હાલત થઈ છે તેના પાછળ જવાબદાર કોણ. પ્રધાનમંત્રી હોય તે સમગ્ર રાષ્ટ્રને જવાબદાર છે, એમણે સમગ્ર રાષ્ટ્રને જવાબ આપવો પડે, પણ છતાં પ્રધાનમંત્રી બોલવા માટે તૈયાર નથી. અને જયારે સંસદમાં એ બોલે છે તો એમણે એ જોક મારી રહ્યા હતા, એ હસીને બોલી રહ્યા હતા, અને જે રીતે એમનું રિએક્શન હતું, જે એમના હાવભાવ હતા, જે એમની બોલવાની છટા હતી, એવી રીતે વાત કરી ત્યાં જાણે કોઈ હાસ્યાસ્પદ મુદ્દા પર એ ચર્ચા કરી રહ્યા હોય એવી રીતે એ ચર્ચા કરી રહ્યા હતા. અને તમે જુઓ કે એમના અભિભાષણની અંદર મણિપુર શબ્દ, કે મણિપુર બહુ જ ઓછા સમય માટે આવ્યું, વધારે સમય માટે તો એમના ભાષણની અંદર રાહુલ ગાંધી, કોંગ્રેસ, આ જ બધા શબ્દો એમના રહ્યા. તો સમગ્ર એમનું જે ભાષણ હતું એ કોંગ્રેસ પર કેન્દ્રિત હતું, ના કે મણિપુર પર. અને રાહુલ ગાંધી જે રીતે વાત કરી કે મણિપુરમાં તમે ભારત માતાની હત્યા કરી છે, તો ભારત માતા એ શું અસંસદીય શબ્દ છે? નથી. કારણ કે તમે જુઓ ઘણા બધા નેતાઓ આપણે સભાઓમાં હોય કે સંસદમાં પણ ભારત માતા કે જેના નારા લગાવતા હોય છે. તો જેની તમે જય બોલો છો એનું એક સંતાન, મણિપુર એનું જ સંતાન છે, તો એની તમે હત્યા કરી નાખી છે અને તમે કઈ બોલતા નથી, તમે એની હત્યા જ કરી છે. આપણા દેશની સેના જે છે એટલી તાકાતવર છે, શક્તિશાળી છે કે એમને જો સત્તા આપવામાં આવે, એમને જો કહેવામાં આવે કે તમે રોકી દો, જે ગૃહ યુદ્ધ છે એ રોકી દો, તો આપણી સેનામાં એટલી તાકાત છે કે 2 જ દિવસની અંદર આ સમગ્ર મામલો જે છે એનો નિપટારો આવી જાય. પણ સરકારને એ કરવું નથી. જી યશવંતભાઈ, ફરી આપની પાસે આવીશ, ફરી આપની પાસે. આપની સાથે રૂઝાન ખંભાતા પણ જોડાશે. જી નમસ્કાર રૂઝાનબેન. નમસ્તે સર. ગઈકાલે આપણે પીએમનું તમે ભાષણ સાંભળ્યું હશે, 2 કલાક ને 12 મિનિટનું. એક મિનિટ જો દેશવાસીઓ તમામ ટીવીની સામે બધા ગોઠવાઈ ગયા હતા ને એ જાણવા માંગતા કે પીએમ છે તે મણિપુર પર શું બોલે છે, અને આપણે પણ સાંભળ્યું હશે શું બોલ્યા. સર જ્યારે એમનું એટલે થોડું મેં તો પાછળથી સાંભળ્યું, એ વખતે લાઈવ નહોતું સાંભળાયું, બીજા એમાં કામમાં હતું, પણ પાછળથી સાંભળ્યું સોશિયલ મીડિયામાં. તો સાહેબ એકવાર હેપીનેસ, ખુશી થઈ થોડા પોઈન્ટ્સમાં, ને દુઃખ થયું ઘણા પોઈન્ટ્સમાં. ખુશી એટલે થઈ કે ઓબ્વિયસલી જે એમને આપણે દેશ ક્યાં જઈ રહ્યું છે ને જે પોઝિટિવ વાતો કરી, જે સાચી વાતો છે. દુઃખ એટલે થયું સાહેબ કે જે મુદ્દાઓ, જે અત્યારે મોટા મુદ્દાઓ છે ને જેના માટે એમના પર જે નો કોન્ફિડન્સ મોશન, કારણ કે જે એમને પોઝિટિવ વાત કરી એ કોઈ બીજી ટાઈમ બી કરી શકતે, એવું નથી કે આજે જ એમનો ટાઈમ હતો કરવાનો. જ્યારે નો કોન્ફિડન્સ મોશન થાય છે એક પર્ટિક્યુલર ટોપિક માટે, સબ્જેક્ટ માટે, એટલા માટે થાય છે બીકોઝ દે ઓપોઝિશન ને એ લોકોનો હક બને છે કે દે વોન્ટ ટુ ડ્રો ધ અટેન્શન ઓફ ધ પીએમ. કારણ કે તમે જુઓ કે છેલ્લા આઈ થિંક મે થી કે ત્યાંથી આ જે બી અનરેસ્ટ છે, એથનિક જે લોકો અનરેસ્ટ કે છે, એ પર થોડું પછી આવીશ, કારણ કે મેં અમિત શાહજીનું બી ભાષણ, જે બી અનરેસ્ટ છે મે થી, તો સાહેબ ખાલી એક વાર બોલ્યા તે બી પેલા કોર્ટ, સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી, સુઓ મોટો કોગ્નિઝન્સ, એટલે પછી સાહેબ એટલે પીએમ શ્રી બોલ્યા કે ભાઈ આ આપણા દેશ માટે ખોટું છે ને અંતે. મને એક ચીજ ખબર ના પડી કે આ દેશ માટે ખોટું છે, સાચી વાત છે, પણ ધ્યાન કોને રાખવાનું છે? રૂઝાન જઈને ધ્યાન નહીં રાખી શકે, તમે હું બધા ધ્યાન નહીં રાખી શકીએ. લો એન્ડ ઓર્ડર, ગવર્મેન્ટ, એ લોકોએ ધ્યાન રાખવાનું છે. મને દુઃખ એ થયું કે અગર આપણા જ ગુજરાતમાં એવું તો કઈ નથી થયું કે આપણી આખી મિનિસ્ટ્રીઓ બદલાઈ ગઈ, એવું કઈ નહોતું થયું આપણા ગુજરાતમાં કે હા કોવિડ વખતે જે બધું થયું હતું એમાં ના નથી, પણ આખી મિનિસ્ટ્રી ઓવરનાઇટ બદલાઈ ગઈ, એટલે સમથિંગ બહુ મોટું થયું હશે એવું બધાને લાગતું હશે. પણ એ સામે જે મણિપુરમાં બહુ મોટું થયું છે, બહુ 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 મોટું થયું છે, પણ એની મિનિસ્ટ્રી બદલાતી નથી, એટલે એક ખબર નથી પડતી. મુદ્દાની વાત એ કે સાહેબ જે એમને આ 2 કલાક પ્લસ જે ભાષણ આપ્યું, તો જે મણિપુર માટે જે બાહેધરી આપી, અમે આને બાહેધરી કહીએ, પીએમ બાહેધરી આપે તો એમાં મજા એટલે ના આવે, કારણ કે વી વોન્ટ સમ એક્શન. અનફોર્ચ્યુનેટલી જાણે કે અમિત શાહે બધું સમજાયું કે ભાઈ આમ થયું ને આમ થયું, જે બી એમને કહ્યું છે ને, એ જે પાર્લામેન્ટમાં કહ્યું, એ તો આપણે
મહિનાઓથી ખબર છે, કારણ કે પેપરોમાં વાંચીએ છીએ, અને આ કઈ નવી વાત નથી કે ભાઈ તમે એકદમ કઈ સિક્રેટ વાત કીધી હોય યા કઈ એકદમ નવી વાત કહી દીધી હોય કે ભાઈ મ્યાનમાર 2021માં મ્યાનમારમાં જે થયું છે આપણને ખબર છે. જ્યારે આપણે આખું શું કહેવાય જીઓ પોલિટિક્સ ની વાત કરીએ સાહેબ, એમાં તો હું તો બહુ નાની પડું, પણ જીઓ પોલિટિક્સ ની વાત કરીએ, ડિફેન્સ ની વાત કરીએ, તો આટલી બધી મોટી મોટી આપણે વાતો કરતા હોઈએ, દેશ ખતરે મેં હે વાત કરીએ, તો ખાલી દેશ ખતરે પાકિસ્તાન યા ચાઇનાથી નથી. લેટ અસ એક્સેપ્ટ કે આપણી બોર્ડર્સ કઈ છે, કેટલા કિલોમીટર લાંબી બોર્ડર છે, ફેન્સિંગ શું છે, ને આપણે ખાલી દેશમાં નહીં, તમે જો તો અમેરિકામાં બી જયારે ટ્રમ્પ હતા, મેક્સિકોની પેલી આખી બોર્ડર હજારો કિલોમીટરની બોર્ડર એ કહેતા હતા આપણે ફેન્સિંગ કરશું, જે બધી એ એમના ઇલેક્શન જીતવાના પેતરા હતા. સો કમિંગ બેક ટુ કહેતા એવું ટ્રાય કરતા તો મને ખબર નથી, અગર 2021 થી સી પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ, મને હંમેશા દુઃખ શું થાય છે કે લેટ અસ સી કે હું મારી કંપનીની સીઈઓ છું, અને શું કહેવાય પેલી પાર બાંધું, પેલું શું પાણી બાણ આવે પહેલા પછી પાર બાંધું, પાણી પહેલા પાડ બાંધવી પાણી પડે. પછી પાર બાંધું, પાણી આવી જાય પછી હા. એટલે મારો દુઃખ એ થઈ રહ્યો છે કે તમે તો આખું મોટું એક ગવર્મેન્ટ ચલાવી રહ્યા છો, કરોડો રૂપિયા મશીનરીમાં, એડમિનિસ્ટ્રેશનમાં ખર્ચાઈ રહ્યા છે. તો મ્યાનમારમાં જ્યારે 20 એક તો સૌથી પહેલા તમારી આખી જે પેલી જીલો પોલિટિક્સ કો કે ઇન્ટેલિજન્સ કો ફેલ ગઈ, કારણ કે તમને ખબર છે કે ચલો માની લો કે 2021માં થયું, તમને ખબર પછી પડી, ચલો હું તેમ લઉં છું, પણ એ તો તમારા આટલા બધા એક્સપર્ટો જે બધા મુચ્છીઓ લગાવી, સોરી બટ મુચ્છીઓ મોટી મોટી કરીને તો ખાંસી આવી ગઈ, અરે બાપરે આ કરીને જે એ લોકો બૂમ પાડે છે, એ લોકોએ તમને નહોતી બુદ્ધિ આપી કે ભાઈ તમારે આમાં શું કરવાનું હોય, કે હવે તમે 2023 માં કહો છો કે અમે તો કે 15 કિલોમીટરની બોર્ડર કરે, પેલી બોર્ડર એટલે ફેન્સ કે 15 કે 16 કિલોમીટર કે છે, 600 કિલોમીટર છે, એટલે જે સાહેબે આજે 600 કિલોમીટર કરવાની છે ને, અત્યારે 7 કિલોમીટરનું કામ પૂરું થયું છે, અને આવનારા દિવસોમાં 10 કિલોમીટરનું કામ પૂરું થશે. તમે 2023 માં વાત કરો સાહેબ, 2021 ની, અને પછી કહો કે ઇન્ફ્લટેશન થયું, પછી કહો કે કુકી ભાઈઓ આવી ગયા અંદર, એ કુકી ભાઈઓ આવી ગયા અંદર. સાહેબ આ બધું શું છે? એઝ અ કોમન સેન્સ, અમારી કોમન સેન્સ ચાલે છે કે તમે ગવર્મેન્ટ ચલાવો છો, તમને ખબર છે દેશ ખતરે મેં હે, એના માટે કરોડો રૂપિયા આપણે ડિફેન્સમાં નાખી રહ્યા છીએ, આપણે બધા સાધન શસ્ત્રો ખરીદી રહ્યા છે કરોડો રૂપિયાના, અને તમે અમને આ રીઝન આપો, અને એટલા માટે અંડરસ્ટેન્ડ, એટલા માટે હજી નથી વાત, ચલો માની લો હજી બી બેનિફિટ ઓફ ડાઉટ આપું છું, તો મે થી વાત આ ઓગસ્ટ, તમે હજી વાર્તા કરો કે ભાઈ પેલી બેનને તો પેલા બેનના જે પેલું આપણે જે ચીરહરણ કે વસ્ત્રહરણ કઈ ચલાયા હતા બેનોને, તમે કહો છો ખાસ કોઈ છુપાઈ નાખ્યો વિડીયો, ને પછી આમ તો અરે ભાઈ કોઈ છુપાયો તો તમે તો ખાલી એક એફઆઈઆર કરી હતી, એની પછી શું કર્યું? એટલે મારી પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ? મારો પ્રોબ્લેમ એ છે કે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, મને જ્યારે આપણા દેશમાં આટલું બધું થઈ રહ્યું છે, તમને જ્યારે નો કોન્ફિડન્સ મોશનમાં પૂછાય છે, ત્યારે તમે એક જૂની સ્ટોરી કહો છો, જે અમારા માટે જૂની છે, કારણ કે આપણે મેથી આ સ્ટોરીઓ સાંભળી છે, આપણે આની ડિબેટ બી કરી છે સાહેબ, કુકીને માહિતી કે આપણા જેવા ડિબેટ કરી શકે, તો આપણને ખબર છે, અને તમે એ જ સ્ટોરી પછી દોહરાવો છો. જી, ફરી આપની પાસે આવીશ રુઝાનબેન. આપણી સાથે મુકેશભાઈ પણ જોડા છે. મુકેશભાઈ ઓઝા, વાત એ છે કે આજે જે રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડ્યો છે કે મણિપુર ઉપર માત્ર 2 મિનિટ જ બોલ્યા, અને આખું ઓવરઓલ 2 કલાક અને 13 સેકન્ડ જે બોલ્યા છે, 13 મિનિટ, તેને લઈને રાહુલ ગાંધીએ જે વાંધો ઉઠાવ્યો છે કે મણિપુર ઉપર દેશની જનતા જાણવા માંગતી હતી. કેટલાય દિવસથી આ મુદ્દો ખૂબ જ અત્યંત ચર્ચામાં છે, અને જેમ ફૂટબોલની મેચ ચાલે, એકબીજાના ગોલ થાય, એમ પેલા વિપક્ષો આકરા પ્રહાર કર્યા કે ભાજપ બોલતું નથી, કેન્દ્ર સરકાર બોલતી નથી, કેન્દ્ર સરકારે એક્શન લીધા તો કે એક્શન નબળા છે, આ વિડીયો બહાર આવ્યા તો વિડીયો કોંગ્રેસે નથી આપ્યા, બીજાએ આયા, વાયરલ થયા. હવે આ જે ગેમ છે ને, રાહુલ ગાંધી સાહેબે આગલા દિવસે આક્રમક ભાષણ કર્યું, અને એના પછી એનો જવાબ પીએમ સાહેબે 2 કલાક ને 12 મિનિટનો આપ્યો. અને આજે સાહેબ રાહુલ ગાંધીજીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી, 10-15 મિનિટની અંદર પ્રેસ કોન્ફરન્સ એમણે પૂરી કરી. મારે એ કહેવાનું હતું કે ગઈકાલે જે મણિપુર ઉપર આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે મુદ્દા ઉઠાવ્યા હતા, ઇતિહાસ કાળના જે રમખાણોની વાત કરી હતી, ઉગ્રવાદની જે વાત કરી હતી, તુષ્ટિકરણની જે વાત કરી હતી, એના ઉપર ખરેખર આજે જવાબ આપવાનો એમની પાસે ગોલ્ડન ચાન્સ હતો, રાહુલજી પાસે. એ બાબત ઉપર એમણે કંઈ જ કહ્યું નથી. ન એમણે સંસદની અંદર પણ સજેશન પ્રસ્તાવ પણ નથી આપ્યો, કયા એક્શન લેવા જોઈએ એનો પણ નથી આપ્યો. 356 ઉપર પણ પૂછવામાં આવ્યું, તે પણ તે મૌન રહ્યા.
એટલે આ જે માત્ર એક જ મુદ્દો અત્યારે રાહુલજી પાસે છે, થોડા દિવસ 1 મહિનો અદાણીજી ચાલ્યા અને હવે આ એક માત્ર મણિપુર ચાલે છે. શું આ 1-2 મુદ્દા ઉપર 5-10 મુદ્દા ઉપર આખું આ વર્ષ પતી જશે? સાહેબ, ઘણા કામ બાકી છે. સંસદની અંદર ઘણા બધા બિલ પાસ કરવાના બાકી છે અને હાસ્યાસ્પદ પ્રધાનમંત્રીના ભાષણને હાસ્યાસ્પદ કેવું, જોકિંગ કેવું, it's a dangerous for as a political personalities. Why should not accept everything from the speech? એમના સ્પીચનો જવાબ આપતા તમને કેમ નથી આવડતું? કોંગ્રેસ કઈ સ્ક્રિપ્ટ લઈને આવે છે? ગઈકાલ આજની કોન્ફરન્સ ઉપરથી મને એમ લાગ્યું હતું કે કદાચ રાહુલ સાહેબ જે પણ પ્રધાનમંત્રી સાહેબે વાત કરી હતી એનો કદાચ જવાબ આપશે અને માત્ર એ જ વાત ફરી ગણગણાવવામાં આવી આગલા દિવસની કે ભારત માતા કી હત્યા થઈ, મણિપુર કી હત્યા થઈ, સ્ટેટ કી હત્યા થઈ. હવે ભાઈ, આ હત્યા થઈ, મુદ્દો થયો, એ વિષયાંતર ક્યારે થશે? પ્રજાને માત્ર એક જ વિષયને તમે રાજનીતિ સંભળાવવા માંગો છો. દેશના માટે એક જ મુદ્દો છે. ખરેખર દુઃખદ છે. એના ઉપર પ્રધાનમંત્રીશ્રીએ સંવેદના બતાવી દીધી, જવાબ આપી દીધો, પહેલા પણ સંવેદના બતાવી, એના ઉપર એક્શન લેવાઈ રહ્યા છે. પરંતુ જ્યારે આપણે ગુજરાતમાં બેસીને ચર્ચા કરીએ છીએ, કદાચ આમાંથી કોઈ ગયું નહીં હોય, હું તો એ એરિયામાં બહુ ફરેલો છું, પણ ત્યાંના જે મૂળ પ્રશ્નો છે, જ્યાં જે બે જાતિ વચ્ચેની જે ઉગ્રવાદ છે, એ ઉગ્રવાદ અત્યારે આતંકવાદમાં જઈ રહ્યો છે. એટલે ત્યાં જે ખાવાનું નથી મળતું પણ શસ્ત્રો સહેલાઈથી મળી રહ્યા છે. એટલે આ પણ આક્ષેપ મૂક્યો કે ભાઈ શસ્ત્રો ત્યાં સહેલાઈથી સીએમ સાહેબના હાથ નીચેથી શસ્ત્રો વેચાઈ ગયા, આટલું બધું તે થયું. એટલે આ જે ઈશારો, આડકતરીનો ઈશારો છે, એ માત્ર ભાજપને જેમ 2002ની અંદર જે 6 મહિના સુધી આ ઇસ્યુ ચાલ્યો હતો, ગોધરા કાંડનો ઇસ્યુ ચાલ્યો હતો, નરસંહારનો ઇસ્યુ ચાલ્યો હતો, પાટિયા કાંડનો ઇસ્યુ ચાલ્યો હતો, એ મુદ્દા ઉપર એ રીતે એ પદ્ધતિથી રાજનીતિ કરવાની વાત કરી રહ્યા છે. મને તો નવાઈ એ લાગે છે કે 2024નું ઇલેક્શન આવે છે, મણિપુરનો ઇસ્યુ છે તો મણિપુર સુધી સીમિત રહેશે. બીજા દેશના, બીજા રાજ્યોના ઇસ્યુઓ તો પેન્ડિંગ છે. રાજસ્થાનના ઇસ્યુઓ પેન્ડિંગ છે, તમારે હિમાચલના ઇસ્યુઓ પેન્ડિંગ છે, છત્તીસગઢ, કર્ણાટકના ઇસ્યુઓ પેન્ડિંગ છે. ભાજપ જ્યાં હારી છે ત્યાંના પ્રશ્નો એમની પાસે છે. 40% કમિશનની સરકાર, ઇલેક્શન ટાઈમે તમને 40% કમિશનની સરકાર આવી, એ સરકાર ગઈ, સરકાર બની ગઈ એટલે 40% કમિશનની વાત પૂરી. એ વાત પૂરી. એટલે આ પબ્લિક બધું સમજે છે સાહેબ. અને જે તુષ્ટિકરણની અંદર ભાજપની ભાગીદારી રહી હોય કે કોંગ્રેસની ભાગીદારી રહી હોય, જે તે ભાગીદારી રહી હોય તો એને ઉજાગર કરવી જોઈએ. જી જી મુકેશભાઈ, સરસ મોકો હતો. જી મુકેશભાઈ, ફરી આપણી પાસે આપણે સ્મિતાબેન પાસે છે. સ્મિતાબેન, જે મુકેશભાઈને, રૂઝાનબેને વાત કરી, મેન વસ્તુ એ છે કે જ્યારે પીએમનું, મોદીનું આટલું ભાષણ જે 2 કલાક 12 મિનિટનું છે, તેમાંથી રાહુલ ગાંધીએ માત્ર જે નેગેટિવ વસ્તુ છે એ જ તેમણે હાઇલાઇટ કરી, એવું આપણે કહી શકીએ. આપણો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. સંભળાય છે? જી જી બોલો. હેલો, જી બોલો. હા, એટલે સંસદમાં જે કોઈ પણ રજૂઆત થતી હોય છે એની તરફ આખા દેશનું ધ્યાન હોય છે કે શું રજૂ કરવામાં આવે છે, કયા બિલો પાસ કરવામાં આવે છે, કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને કયા મુદ્દાઓ પર વધારે ખાસ ગંભીરતા લેવામાં આવે છે. એ બધી ચર્ચાઓ થતી હોય છે. આપણે જોઈએ કે વિપક્ષ તરીકે કોંગ્રેસ જ્યારે સમય માંગતી હતી ચર્ચા કરવાનો, ત્યારે ભાજપ એમને સમય નહોતી આપતી. ભાજપ એટલા માટે બોલું છું કે કેન્દ્ર સ્થાને બેઠેલા આપણા વડાપ્રધાન એ આખા દેશના વડાપ્રધાન હોવા જોઈએ. એના પણ એને અનુલક્ષીને અત્યારે હાલ ફક્ત ને ફક્ત ભાજપના વડાપ્રધાન હોય એ રીતના એ વખત એનું વર્તન હતું, એટલા માટે શબ્દ બોલવામાં આવે છે. એટલે આખા દેશનું જયારે ધ્યાન હોય અને મુદ્દાની ચર્ચા કરવાની હોય ત્યારે આ મુદ્દો કેટલો ગંભીર છે એ લેવાની જરૂર હતી. એ વખતે જયારે વડાપ્રધાનશ્રીએ ભાષણ કર્યું, રજૂઆત કરી સંસદમાં, ત્યારે ત્યાં એ મુદ્દો નહોતો ઉઠાવવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસની માંગ હતી કે આ મુદ્દાને ઉઠાવવામાં આ ચર્ચા કરવા હોય. કોંગ્રેસ પણ ચર્ચા કરવા માંગતી હતી. એમણે 2-3 દિવસ માંગ્યા હતા. જયારે એમણે એમ કીધું કે 2 કલાકે નથી બોલી શકતો તો 2 દિવસ તમે કેવી રીતે ભાષણ, તમે રજૂઆત કરી શકશો, ચર્ચા કરી શકશો, એ પણ બધો સામે કોમેન્ટમાં આવતો હતો. એટલે આ ખાસ કરીને જોઈએ છે કે એમના જે મુદ્દાઓ છે, જે રજૂ કરવાના છે, પ્રતિબદ્ધતાઓ છે જે રજૂ કરવાના હોય સામસામે પક્ષે, એમાં ખાસ કરીને આજે જે ચર્ચા થઈ સંસદમાં, અને વડાપ્રધાનશ્રીએ આખા એમના જે પોતાના સમયમાં એમણે જે ફક્ત 2 મિનિટ માટે મણિપુરને પ્રાધાન્ય આપ્યું, એમણે મુદ્દો આવરી લીધો, એ સારી બાબત છે.
પણ એ પહેલા એમણે જે બધી રજૂઆતો કરી કે પહેલા આમ થતું હતું, પહેલા આમ હતું, પહેલા બોમ્બમારો થયો, એ બધી જે બાબતો છે એ અનુસંધાને આપણે એમ કહીએ કે હાલની કરંટ પરિસ્થિતિ શું છે એ ખાસ જોવા નથી કે મણિપુરમાં અત્યારે હાલ કેવી રીતના એમણે ત્યાં કાર્ય કરવું પડે કે જેનાથી અત્યારે હાલ જે આગ લાગી છે એ સમય. હા, ચોક્કસ એક મુદ્દો એ છે કે કોંગ્રેસને પણ જે અત્યારે હાલ આપણે વાત કરી મુકેશભાઈએ કે જે રમખાણોની વાત કરતા હતા એ મુદ્દો અત્યારે કોંગ્રેસ હાથ ચર્ચામાં લઈ રહી છે. કેમ ના લે એ લોકો? કારણ છે કે સામે પ્રતિસંવાદ થતો હોય ને ત્યારે આ મુદ્દાઓ આવવાના છે. અત્યારે હાલ ભાજપ જે છે 70 વર્ષનો કાર્યકાળ અને પહેલાની જે પરિસ્થિતિ છે એ અત્યારે હાલ જે ચર્ચા કરતી હોય તો એ એમના સમયકાળ દરમિયાન જે કંઈ પણ બનાવ બને છે એ બનાવો પણ અહીંયા ચર્ચામાં થાય. અને કાળજાનો કટકો ફક્ત એકલું મણિપુર ના હોવું જોઈએ. આપણી આંખો છે, કાન છે, આખા શરીરના બધા જ અંગો આપણો ભારત દેશ છે. તો શા માટે ફક્ત એકલા કાળજાનો કટકો મણિપુર જ હોય પછી કાળજાના કટકાને કેમ ધ્યાન નથી આપવામાં આવતું? કાજુ જયારે બગડે છે ત્યારે આખા બોડી પર અસર થતી હોય છે. એ પણ વિચારવા જેવી બાબત છે. એટલે આપણે ખાસ કરીને છે કે 2 મિનિટના જે એમને જે સંવાદ કરે છે 2 મિનિટના સંવાદમાં અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું. અત્યારે હાલમાં કેવી રીતના પરિસ્થિતિને ડામવાની છે એ કડક હાથે એને અમલમાં કરવો જોઈએ. અને ખાસ કરીને જોઈએ કે આપણે ઉગ્રવાદની કરીએ છીએ વાતો કરીએ છીએ, તુષ્ટિકરણની વાતો કરીએ છીએ તો મણિપુરમાં જે કંઈ પણ બનાવ બની રહ્યા છે તે શું ઉગ્રવાદને લોકો સ્થાન નથી આપી રહ્યા છે? આતંકવાદને ત્યાં સ્થાન નથી આપી રહ્યા છે? તુષ્ટિકરણનું ત્યાં સ્થાન નથી? ત્યાં અત્યારે હાલ મૈતેઈ અને કુકી સમાજની જે વાત છે એમના અનામતની વાત છે કે એમના પ્રશ્નોની વાત છે અને અત્યારે હા ત્યાં પણ આપણે જે વડાપ્રધાન મુખ્યમંત્રી જે છે એ ભાજપના છે અને આ ડબલ એન્જિનની સરકાર હોય તો આવા મુદ્દાઓ કેમ ત્યાં ચર્ચા કરવામાં નથી આવતી? અમે ખુલ્લાપણે ચર્ચા કરવી જોઈએ. વડાપ્રધાન શ્રી આપણા દેશના આખા સમગ્ર દેશના વડાપ્રધાન હોવાથી એમણે કોઈ પણ રાજ્ય સાથે એવી રીતના વર્તન ના કરવું જોઈએ કે જેથી એ કંઈક એનું પરિણામ આવે. એટલે પરિણામ આવે કે એનું શું કહી શકાય કે મણિપુરમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં કડક હાથે એ પરિસ્થિતિને ડામીને એમાં ખરેખર સુર અને શાંતિ કરવાની જરૂર છે. જે આપણા વડાપ્રધાન શ્રી તો કરે છે, અમિત શાહજીએ પણ ત્યારથી એમણે બધી જે ચર્ચાઓ કરી કે આમ કરીશું તેમ કરીશું. એક્શન લો. ફક્ત આ કરવાની વાતો છે તમે કરો છો. અત્યારે હાલ આપણે જોઈએ કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન આવવાની પણ વાત હતી, ત્યાં મુદ્દો છે ત્યાં અમલમાં પણ કર્યું છે પણ ત્યાં કેવી રીતના અત્યારે હાલ પરિસ્થિતિ હજુ પણ છે એ વિચારવાની બાબત છે. રાહુલ ગાંધીએ જયારે આ વાત કરી છે કે આ રીતના ફક્ત 2 મિનિટની વાત કરી છે, પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું છે તો એમણે જે અત્યારે હાલ વાત કરી એ અનુસંધાને ખાસ એમ કેવું છે કે બંને પક્ષે અત્યારે સામે આરોપ કર્યા કરતા મણિપુરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાય, યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે. એ જ છે. અમિત સાહેબ પણ એ જ કીધું કે મણિપુરમાં હિંસા થઈ છે, સાચી વાત છે. તમામ આઘાત પહોંચ્યો છે એ પણ સારી બાબત છે પણ બીજી એ છે કે એના ઉપર રાજકારણ ના રમો એ પણ એમણે કહ્યું હતું. આપણે રાકેશ ગોસ્વામીભાઈ છે. રાકેશ ગોસ્વામી, આપણા જે રાજકીય વિશ્લેષકોની વાત છે કે જ્યારે વડાપ્રધાન બોલતા હોય ત્યારે દેશના વડાપ્રધાન તરીકે તેમનું સંબોધન હોવું જોઈએ, ના કે ભાજપના પાર્ટીઓથી. કરેક્ટ. એમની વાતથી હું સહમત પણ છું કે એમનું એમણે કદાચ બરાબર સાંભળ્યું નહીં હોય અથવા તો જે એમને સાંભળવા માંગતું એ જ એ લોકોએ સાંભળ્યું હશે પણ પ્રધાનમંત્રીએ દેશના પ્રધાનમંત્રી તરીકે જ વાત કરી છે, એના પર ખેદ વ્યક્ત કર્યો છે, એના પર સંવેદના વ્યક્ત કરી છે અને સાથે સાથે એ પણ કીધું છે કે આખા ગૃહને એ પણ કીધું કે તમે બધા સાથે આવો. આ એ દેશનો ઘરમાં જયારે પ્રોબ્લેમ થાય ત્યારે આપણે આખા બધા ઘરના ફેમિલી મેમ્બરો સાથે રહીને એ પ્રશ્નને સોર્ટ આઉટ કરીએ છીએ, નહીં કે એના પર એલિગેશન કરીએ. આ રાહુલ ગાંધી જયારે મણિપુરના પ્રવાસે ગયા, ઠીક છે એ ગયા, એમને સજેશન શું છે એમના ઉપર એમને કશું વાત નથી કરી પાર્લામેન્ટમાં. એરિયા ગયા તો વાત કરી એમને શેની? ભારત જોડો યાત્રાની. અને બેનનો એક પ્રશ્ન હતો કે એમને આટલી મિનિટ જ આપી, આટલી જ મિનિટ જ આપી. બેનને એક વાત કહું કે બેન જયારે પાર્લામેન્ટ હોય ત્યારે પાર્લામેન્ટમાં સભ્યોની સંખ્યાબળ પ્રમાણે થોડી મિનિટો આપવામાં આવે છે. એ પ્રમાણે કોંગ્રેસને એટલી મિનિટો સરકારી નિયમ મુજબ ફાળવવામાં આવી હતી પણ એમાં પણ આ પપ્પુએ જે વારે ઘડીએ લોન્ચ કરે છે ફૂટેલી કારતૂસને વારે ઘડીએ લોન્ચ કરવાનો જે કોંગ્રેસનો પ્રયાસ છે એમાં બે 20 મિનિટ ખાઈ ગયા અને 20 મિનિટ બી ખાઈ ગયા છે. એમાં હું ભારત જોડો યાત્રામાં આમ કર્યું હતું, ભારત જોડો યાત્રામાં તમારો અવિશ્વાસનો પ્રસ્તાવ મણિપુર પર છે તો મણિપુર પર તમે વાત કરીને આવો ને. પ્રધાનમંત્રી પોતે કીધું કે અમે તમને 2018-19 થી તમને ટાઈમ આપે છે, હોમવર્ક કરીને આવો ને. હોમવર્ક તમારે કરવું છે નહીં, વર્કઆઉટ કરવો છે અને એલિગેશનો મૂકવા છે. વાત તમારી કોઈને સજેશન સાંભળવા નથી. તો આ રીતે તમે દેશનો કોઈ કશું વસ્તુ તમે ઉકેલ લાવી શકવાના નથી અને તમે બીજી પાર્ટીને પણ કઈ સજેશન આપવામાં તાકાતમાં પણ નથી. જસવંતભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો.
જી બોલો. સૌથી પહેલા એમણે કહ્યું કે એલિગેશન્સ, તો હું તો એટલું કહીશ કે પ્રધાનમંત્રી પાસે વિદેશોમાં જવાનો સમય છે, પરંતુ રાજ્યમાં જવાનો સમય નથી. દેશના એક રાજ્યમાં કે જે એટલા સમયથી સળગી રહ્યું છે, ત્યાં આટલી હિંસા પાર્ટી નીકળી છે. હું એટલું જ તમને રાકેશ તમને પૂછવા માંગુ છું કે પ્રધાનમંત્રીમાં એટલી હિંમત છે કે તે મણિપુરમાં જઈને બંને સમુદાયોના વ્યક્તિઓને મળીને એટલું કહી શકે કે હા હું છું તમારો પ્રધાનમંત્રી. એટલી તાકાત પ્રધાનમંત્રીમાં છે? નથી. એટલી તાકાત અમારા રાહુલ ગાંધીમાં છે, એટલી તાકાત વિરોધ પક્ષમાં છે, પણ દેશના પ્રધાનમંત્રીની એટલી તાકાત નથી કે મણિપુર જાય અને મણિપુરના જે સમુદાય જે લોકો લડી રહ્યા છે એ લોકોને એટલું કહે કે હા હું તમારો પ્રધાનમંત્રી છું. અને છતાં પ્રધાનમંત્રી કોઈ એક્શન તો નથી લઈ રહ્યા, પણ એટલી અપીલ તો કરી શકે ને કે આ જે હિંસા થઈ રહી છે એ ખોટી છે અને હિંસાને એટલીસ્ટ તમે હિંસા રોકી ના શકો, પણ એના પર તમે જે ખેદ વ્યક્ત કરો છો તો તમે અપીલ કરી શકો લોકોને કે હિંસા રોકો, આ હિંસા દેશને બરબાદ કરી નાખશે. અને મુકેશભાઈ જે રીતે વાત કરી હતી કે એકલું મણિપુર જ નથી, પણ હું એમને સમજાવું એક ઉદાહરણથી કે આપણે કોઈને 3-4 બાળકો હોય તો 3-4 બાળકોમાં કોઈ એક બાળક કોઈ સમસ્યામાં ભરાઈ જાય તો એ બાળક પર ધ્યાન વધારે જાય છે, બીજા બાળકો પર ધ્યાન ઓછું રહે, પણ જે બાળક સમસ્યામાં હોય, જે બાળકને પ્રોબ્લેમ હોય એ બાળક પર આપણું ધ્યાન વધારે જાય. તો મણિપુર આપણું એ બાળક છે ભારત માતાનું કે જે અત્યારે હાલ મુસીબતમાં ભરાયેલું છે, એ સળગી રહ્યું છે. ત્યાં 150 થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે, ત્યાં મહિલાઓના બળાત્કાર થઈ રહ્યા છે. તમે જુઓ જે દયનીય વિડીયો આપણે સૌ વચ્ચે આવ્યો, આપણા સૌ વચ્ચે એ વિડીયો કાળજુ કંપાવી નાખનારો વિડીયો હતો. એ વિડીયો પર પ્રધાનમંત્રી ત્યારે બોલ્યા જ્યારે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું સરકારને ચેતવણી રૂપે કે તમે હસ્તક્ષેપ કરો નહીં તો અમારે હસ્તક્ષેપ કરવો પડશે. ત્યારે પ્રધાનમંત્રી એ બોલ્યા અને એ પણ કેટલું બોલ્યા? માત્ર 1.5 મિનિટ જેટલું બોલ્યા. અને એમાં પણ એમણે બેલેન્સિંગ રાજનીતિ કરવાનો પ્રયત્ન કર્યો કે રાજસ્થાન અને છત્તીસગઢ જે અમારા રાજ્યો છે, કોંગ્રેસ શાસિત રાજ્યો છે, એ રાજ્યોનું એમણે ત્યાં જિક્ર કર્યો અને તેમણે એક બેલેન્સિંગ રાજનીતિ કરવાનો ત્યાં પણ પ્રયત્ન કર્યો. એટલે પ્રધાનમંત્રી એ યાદ રાખવું જોઈએ કે એ પ્રધાનમંત્રી ભારતના પ્રધાનમંત્રી છે, ના કે ભાજપના પ્રધાનમંત્રી છે. એ જ્યારે બોલતા હોય દેશ સમક્ષ, જ્યારે સંબોધન કરી રહ્યા છે દેશની જનતાને, ત્યારે દેશના પ્રધાનમંત્રી છે, ના કે ભાજપના નેતા છે. જી રાકેશભાઈ, તમે કઈ કહેવા માંગો? મનોજભાઈ એનો જવાબ આપું? જી બોલો બોલો. હા, એમની જે બાળકોની વાત કરી ને, તો ભાઈ કદાચ ભૂલી ગયા હશે, કદાચ એમના જન્મ પહેલાની વાત છે, કદાચ એટલે એમને કદાચ યાદ નહીં હોય, પણ 1966 5 માર્ચ 1966 જ્યારે બોમ્બ ધડાકા થયા હતા મિઝોરમમાં, એનો અત્યારની જે પાટનગર છે આઇઝોલ, એના પર આઈએએફ દ્વારા બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. અને એક દિવસ નહીં, 7 દિવસ સુધી, જે અત્યારે આપણે યુક્રેનમાં પોલેન્ડમાં જે જોઈ રહ્યા છે રશિયાનું, એવા 7 દિવસ સુધી બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા આઇઝોલ ઉપર. એ વખતે શું મિઝોરમ પાર્ટ નહોતું ભારતનું? એ વખતે બાળક નહોતું. અને એ નાનું બાળકને ખીલ થયો હોય ને, એ ખીલને ખોતરીને એનું ગુમડું કર્યું છે ને, એ ગુમડા અને અલગતાવાદ તરીકે લઈ ગયા છે કોંગ્રેસ વાળા. અને એના લીધે આ ગુમડાને સરખું કરવા માટે 1-2 દિવસ નહીં, પણ એ ગુમડાને સરખું કરવા માટે સર્જન છે. અને મોદી સાહેબ એ સર્જન છે, અને મોદી સાહેબ એના પર ચીરો મારીને એને તમે આવતા દિવસોમાં જોશો એ ગુમડું સપાચટ થઈ ગયું હશે અને મટી ગયું હશે. એટલે એના માટે થોડો ટાઈમ જોશે. આજે તમારા પાપ વાયેલા છે ને, એને ધોવા માટેનો ટાઈમ આપો. જી, આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું. રુઝાનભાઈને વાત સાંભળી હશે કે આ ખીલ છે અને હવે ગુમડું થયું છે કોંગ્રેસના ટાઈમથી. હવે ભાજપના જે પીએમ છે તેમનું ઓપરેશન કરવા જઈ રહ્યા છે આ ગુમડાનું. સર ક્વેશ્ચન ફરી બોલો ને, કપાયો નહીં સમજાયો. જે એમનું કહેવું છે કે જે જૂનું 1966 જે મિઝોરમ પર જે હુમલા થયા હતા, કોંગ્રેસના શાસનમાં થયા હતા અને વાયુસેનાએ તેના પર હુમલા કર્યા હતા. એટલે આ ત્યારનું આ મિઝોરમનો જે અલગ અલગ કરીને આ જે નાનો ખીલ છે, હવે ગુમડામાં જે ગુમડું થયું છે, હવે તેનું ગુમડાનું એને જે વાડકા તેનું ક્યોર સારવાર કરતા માટે વાર લાગશે થોડી, પણ પીએમ મોદી જ કરશે. સર જેટલું સમજાવ્યું હું કહું, આ કંઈક પેલા મિઝોરમ મેં વાંચ્યું કે 1966 માં ઇન્દિરા ગાંધીએ 5 માર્ચ એની જ વાત કરો છો ને? જી જી. સર હવે તો આ તો બહુ નોર્મલ સ્ટ્રેટેજી છે આ બંને પાર્ટીઓની, કારણ કે અત્યારે શું કહેવાય, ભાજપ એમાં છે, શું કહેવાય, એડમિનિસ્ટ્રેશનમાં છે, રૂલિંગ પાર્ટી છે, તો એ બધું કોંગ્રેસનું જૂનું કાઢશે, કારણ કે કોંગ્રેસ ઇઝ ધ એનો લાર્જેસ્ટ ટેન્યુઅર હતો રૂલિંગ માટે, એટલા માટે. એટલે ઓબ્વિયસલી કંઈક નું કંઈક તો આ બોલ છે કે ભાઈ આમ થયું તેમ થયું. અરે ભાઈ, જે થયું પતી ગયું. 1966 માં સાહેબે, રાકેશભાઈ સરસ વાત કરી કે કદાચ મારો તો જન્મ નહોતો થયો, બાકીનો બી કદાચ નહીં થયા હોય, તો જે જન્મ થયા એની વાર્તા તમે ફરી કાઢશો, શું મતલબ છે? લોકો મરી રહ્યા છે. 6000 સુધી એફઆઈઆર, મેં અત્યારે વાંચ્યું કે સુપ્રીમ કોર્ટે માંગી કે ભાઈ બ્રેકઅપ આપો, કે અમે 6000 એફઆઈઆરોમાં બી શું કર્યું છે, શું નથી કર્યું, કયા નામની છે, એ બધું માંગ્યું છે.
તમે સાહેબ જૂની વાતો એ પતી ગઈ એ પાર્ટી વોટ આઉટ છે, છેલ્લા 10 વર્ષથી એમાં નથી, ઓપોઝિશનમાં બેસે છે, એના હાથમાં કોઈ સત્તા નથી, તોય તમે એ લોકોએ શું કર્યું કરીને શું કામ અમારી બધાની મેથી મારો છો, દેશી ભાષામાં બોલું તો. એના કરતા મારે સાહેબ રિક્વેસ્ટ છે તમને કે જે મેથી, લેટ અસ એક્સેપ્ટ ધેટ કે તમે જે બધી વાર્તા કરશો, મેઈટી, કુકી, પછી હજી એક ઓર આવે છે, પણ અનફોર્ચ્યુનેટ વાત એ છે કે એસએમ રાઇફલ્સ જે આપણી કઈ કહેવાય પેલી બોર્ડર સિક્યોરિટી, ઇન્ડો માયામારની બોર્ડર સિક્યોરિટી એસએમ રાઇફલ્સ હેન્ડલ કરે છે, જે આઈ થિંક ઇન્ડિયન આર્મીની અંડર આવે મારા ખ્યાલે. એ લોકોએ પોતે બી આ કંઈક મિઝોરમના પોલીસ જોડે બી કંઈક ઝઘડા થયા અને બધું કંઈ બ્લોક કર્યું ને બધું જાતનું કર્યું. એટલે તમે અત્યારે સાહેબ આપણા દેશની હાલત જોઈ. આપણા દેશની અત્યારે હાલત એ છે કે આપણી બે જે આપણું જે શું કે આપણું બેઝ શું છે, આપણું આર્મી આપણું બેઝ છે, પણ અનફોર્ચ્યુનેટલી એમાંય હવે અંદર આર્મી ને પોલીસ ને એડમિનિસ્ટ્રેશન ને બધા ઝઘડા ચાલી રહ્યા છે. એટલે મારો દુઃખની વાત મને એટલા માટે થઈ રહી છે સાહેબ કે આજની તારીખમાં આપણું, આઈ અન્ડરસ્ટેન્ડ વી હેવ અ વેરી, આપણી કન્ટ્રી બહુ વાસ્ટ છે, સેક્યુલર છે, અલગ અલગ ટાઈપના લોકો રહે છે, પણ આજે આપણે આપણી જ કન્ટ્રીમાં પછી કશું ટેરરિસ્ટો કરે છે તો શું પેલા એનજીઓ ને પેલા કયા બધા બહારના બધા ચાઇના અને બાયના બધું જ આપણે કહી દઈશું સાહેબ, બધા જ બહાના કાઢી દઈશું, બધી જ થિયરી કાઢી દઈશું. અમે સમજીએ છીએ એઝ અ સિટીઝન, વી અન્ડરસ્ટેન્ડ કે આ બધું છે, આજે ને પહેલા બી હતું ને આજે બી છે. અગર એ વખતે 1966માં કંઈક બીજી સ્ટોરી હતો, અત્યારે તો હવે આપણે એટલું બેક કહેવાનો કોઈ મતલબ નથી. તો આજની તારીખમાં જે બી તમારી સ્ટોરી છે, મારો પોઈન્ટ એ છે કે આપણે કેમ એને કંટ્રોલ નથી કરી શકતા. ખાલી તમે આજે 10 ઓગસ્ટે કે 11 ઓગસ્ટે તમે એ કહો છો શું કહેવાય પાર્લામેન્ટમાં એને એટલા માટે બોલો છો કારણ કે નો કોન્ફિડન્સ મોશન આપ્યો ને, એટલે તે લોકો આપ્યો. એ લોકોને ખબર હતી, ઓપોઝિશનને ખબર હતી કે કઈ જીતવાના નથી, કારણ કે એ લોકો પાસે મેજોરિટી નથી. જી, તો આપણે જે ચર્ચાને આપણે આગળ રાખી ધપાવીશું. વાત થઈ રહી છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 2 કલાક ને 12 મિનિટનું જે ભાષણ કર્યું અને તેમાં ઘણી બધી તેમણે વાતો કરી, કોંગ્રેસને ચેલેન્જ કરી, વિપક્ષોને પણ ચેલેન્જ કરી, સાથોસાથ છેલ્લે 2 મિનિટ 3 મિનિટ જે મણિપુર પર પણ બોલ્યા કે મણિપુર છે તે જીગરનો ટુકડો છે ને તમામ શાંતિના પ્રયાસો તેઓ કરશે. અને હાલ કેન્દ્રની પૂરેપૂરી નજર છે ત્યાં મણિપુર ઉપર છે. મણિપુરની સ્થિતિ જલ્દી છે તે હવે પૂર્વવત થઈ ગઈ છે, સ્કૂલો ચાલુ થઈ છે, બજાર ધમધમવાની તૈયારી છે. તમામ બાબતોનું કેન્દ્ર સરકારે જે માહિતી આપી. ગઈકાલની જે સંબોધન લઈને આજે રાહુલ ગાંધીએ જે સવાલ ઉઠાવ્યો છે કે પીએમએ મણિપુરમાં જવું જોઈએ, શા માટે મણિપુરમાં પીએમ જતા નથી, તેમણે એ પણ સવાલો ઉઠાવ્યા. બીજું એ પણ કહ્યું કે ભારતીય સેના છે એવી સક્ષમ છે કે 2 દિવસમાં જ મણિપુરનો ઈલાજ છે તેઓ કરી શકે છે, એ પણ એમણે કહ્યું. ને ભારત માતાની હત્યા થઈ રહી છે જે સંબોધન કર્યું એ કેવા સંજોગોમાં કર્યું, મણિપુરમાં જે તેમની સ્થિતિ કેવી હતી તે પણ તેમણે બતાવ્યું. આપણી સાથે મુકેશ ઓઝા ફરી જોડા છે. મુકેશ ઓઝા, વાત એ છે કે વિપક્ષો દ્વારા જ્યારે અવિશ્વાસનો જ્યારે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય, મણિપુર મુદ્દે પીએમને બોલવા માટે તેઓ જો તૈયાર કરતા હોય તો પછી વિપક્ષની ફરજ છે, ભલે 2 કલાક 3 કલાક બેસવું પડે સંસદમાં, પણ વાત સાંભળવી જોઈએ, બોયકોટ ના કરવો જોઈએ. જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હોય તો અંતમાં છે ને વોટિંગ થતું હોય છે, બરાબર છે. વોટિંગ થકી એ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થાય છે કે ફેલ થાય છે. અગર ફેલ થાય તો સરકાર પડી જતી હોય છે. આ આપણે ઇતિહાસ જોયેલું છે અત્યાર સુધીનું. હવે એમને ખબર છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીએ છીએ આનો કોઈ અર્થ તો છે નહીં, પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવ એમણે મૂક્યો અને આપણા સ્પીકર સાહેબે એક્સેપ્ટ કર્યો. ગંભીર ચર્ચાઓ થઈ, નો ડાઉટ એની અંદર ચર્ચાઓ થઈ, પણ જે પ્રમાણે સંસદીય પ્રણાલી ચાલ જોઈતી હતી એ સંસદીય પ્રણાલી ઉપર એક સવાલ અત્યારે અને છેલ્લા ઘણા વર્ષોની અંદર આ સવાલ ઉભો થઈ રહ્યો છે. તમે આમ જનતાને પૂછો ને કે ભાઈ તમે ક્યારે સંસદ સાંભળી છે, શું સાંભળવાનું, ત્યાં તો બધા ઝઘડતા જ હોય છે, એકબીજાનો અવાજ જ નહીં સંભળાતો, હા હી હું થતું હોય છે. એટલે આ જે સેન્સ છે ને એ વધતો ગયો છે. અને વોકઆઉટ કરી લેવું, ચીચિયારીઓ પાડવી, બૂમો પાડવી, આ સંવિધાન ચલાવવા માટેની વાત છે. લોકસભા એટલે શું? ગઈકાલે પ્રધાનમંત્રી સાહેબે કીધું કે તમે સંસદની અંદર ફરવા માટે આવો છો કે દેશ બનાવવા માટે આવો છો? બહુ ગંભીર પ્રશ્ન એમનો ઉભો કર્યો. તો મારો એ જ પ્રશ્ન છે કે જો તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાયા હોય તો એ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર તમારે છેક સુધી બેસવું જોઈએ, એમનું સંબોધન સાંભળવું જોઈએ. તમારું સંબોધન જો ભાજપની સત્તા સાંભળતી હોય તો તમારી પણ ફરજ આવે છે, કારણ કે રાજનીતિ એક પક્ષીય કે માત્ર વિરોધની રાજનીતિ કરીને તમે કેટલા દિવસ ચલાવશો? એટલે જે વોકઆઉટ કરવાના જે નિયમો છે એની અંદર પણ આમૂલ પરિવર્તન જોઈએ.
સંસદની અંદર જ્યારે તમારે એક વાત મૂકવી છે એ રેકોર્ડ થતી હોય છે, ઇતિહાસના પન્નામાં લખાતી હોય છે, પણ એક જ વસ્તુ તુમ મોદી ગદ્દાર અને મોદી કી કબ્ર ખુદી જાય કે નહીં, આ જે ટાઈપના જે શબ્દોનો ઉલ્લેખ થાય છે, ભારત માતા કી હત્યા, આની હત્યા, એટલે અને આ બાજુ એક બાજુ પ્રધાનમંત્રી સાહેબ એમ કહે છે કે 2049 ની અંદર આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે, આપણો દેશ વિકસિત થવા જઈ રહ્યો છે. એટલે આ એક કોન્ટ્રાવર્સી ઊભી થઈ રહી છે. મને એ નથી સમજાતું કે હવે મનોજભાઈ તમે જુઓ, છેલ્લા 2-5 વર્ષથી 10 વર્ષથી તો એવું થઈ રહ્યું છે કે ધીરે ધીરે જે રાજકીય પક્ષોની કિન્નાખોરી છે ને એ અત્યંત વધતી જઈ છે. એક માત્ર ભાજપે પોતાની કાર્ય પદ્ધતિથી એ પ્રજાનો મત લીધો છે, એમાં કોઈ બે મત નથી. એ બે સીટથી શરૂ કરીને આજે 300 સીટ ઉપર આગળ પહોંચ્યા હોય તો ચોક્કસ એનો પ્રજાનો હાથ હોવો જોઈએ. હવે એની સામે અત્યારે જે કોંગ્રેસ મજબૂત હતી જે સમય ઇન્દિરાજીના સમયની અંદર, આજે કોંગ્રેસ એટલી વીક પડી ગઈ છે કે એમને 26 પાર્ટીઓનો સહારો લઈ અને એકમાત્ર પક્ષની સામે પડવા જઈ રહી છે. એટલે પ્રજા જ્યારે મૂલ્યાંકન કરતી હોય ને, ગઈકાલે સંબોધન કર્યું રાહુલ ગાંધીજીએ, તો પોતાના બોલ્યા પર શરમ નથી આવી. પોતાના બોલ્યા પર એમને ક્યાંય એમ નથી કીધું કે કદાચ આવેશમાં બોલાઈ ગયું કે આ રીતનું બોલાઈ ગયું. તમે ભારત માતા માટે બોલો છો, દેશ માટે બોલો છો, તો આપણા દેશની ગરિમા તો આપણે જાળવવાની ફરજમાં આવે છે ને. આ જ વસ્તુ આજે વિદેશની અંદર દુનિયા સાંભળી રહેતી હોય છે, ત્યારે દુનિયા શું જોતી હોય છે, આવનારી પેઢી શું જોતી હોય છે, તમે ભૂતકાળને કેટલા દિવસ સુધી યાદ કરશો? આ દુનિયા વર્તમાનની અંદર જીવવા માંગે છે સાહેબ. આવનારા આ યશવંતભાઈ જેવા તેઓ યુવા જે રાજનીતિ અંદર આવવા માંગે છે, જે રાજનીતિ અંદર કાર્ય કરી રહ્યા છે, રાકેશભાઈ જેવા હજુ યંગસ્ટર્સ છે, એમના ઘરે એમની વિચારધારામાં એ ચોક્કસ માનતા હોય કે ના આ પ્રમાણેનું જ કામ કરવું જોઈએ, આ થશે તો સારું થશે. પરંતુ જ્યારે રાજનીતિક વાત પક્ષની અંદર આવી જતી હોય છે ત્યારે એ પક્ષનો મેન્ડેટ માનવો પડતો હોય છે. ત્યાં આ જે રાજનીતિ છે ત્યાં કમજોર પડી જતી હોય છે. આપણે સ્મિતાબેનને સાંભળીએ. સ્મિતાબેન, વાત એ છે કે વિપક્ષો જ્યાં સુધી મજબૂત નહીં હોય ત્યાં સુધી લોકશાહી મજબૂત નહીં થાય. આપણે વારંવાર કહેતા આવે છે, પણ વિપક્ષો એટલે શું દરેક બાબતે વિરોધ જ કરવાનો એવું થોડી છે? વિપક્ષોની પણ મર્યાદા હોય, વિપક્ષોની પણ ફરજ છે. સારું થતું હોય તો પાટલી થપથપાવી જોઈએ, ખોટું થતું હોય તો કાન પકડવા જોઈએ. ચોક્કસ. અત્યારે મુકેશભાઈએ જે રજૂઆત કરી કે જૂનું અત્યારે હાલ ક્યાં સુધી તમે ચલાવશો, ક્યાં સુધી તમે વિરોધ કરશો જે બાબતોનો, એ બાબત બંને પક્ષે લાગુ પડે છે. એ કોંગ્રેસ માટે પણ લાગુ પડે છે અને બીજેપી માટે પણ લાગુ પડે છે. અને બંને પક્ષો આપણા દેશના મહત્વના પક્ષો છે કે જેને પૂર્વમાં ભૂતકાળમાં જે રીતના એમણે પોતાનું કામ કર્યું છે અને દેશને આ સુધી લાવ્યા છે. અને હવે આપણા દેશની દોરીનો સંચાર જે છે આપણે બીજેપીના હાથમાં છે ને હાલ આગળ વધાવી રહ્યા છે અને વધાવીને બંને પક્ષે ખરેખર આમ જોવા જઈએ તો સંતુલન જાળવવાની જરૂર છે કે મેં આમ કર્યું તમે આમ કરીને એમ કરીને અત્યારે હાલ જે સમય આપણા સંસદના આપણા દેશનો જે કિંમતી સમય છે એને મેળવવામાં આવી રહ્યો છે. કરંટ અત્યારે હાલ જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓ પર ધ્યાન પ્રસ્થાપિત કરવાની ખાસ જરૂર છે. એમાં ખાસ કરીને વિપક્ષે કયા મુદ્દાઓ અત્યારે હાલ ધ્યાનમાં લેવા જોઈએ ને એ પણ ખાસ જરૂર છે. કે એવું નથી કે આપણે ભારત માતાની જય બોલાવીશું તો જ કે આપણે ભારત માતાનો ઉદય થશે કે ભારત માતાનો વિકાસ થશે, એવું નથી હોતું. એ ભાજપે પણ સમજવાની જરૂર છે. એ આપણે શું કરવાનું છે, આપણે નીતિ અને નૈતિકતાના ધોરણે આપણે જયારે દેશના માટે કામ કરીશું ને ત્યારે આપણો દેશ આગળ આવશે. આંગળી ચીંધીએ તું આવો ને તું તેવો, ત્યાં પહેલા આવું કર્યું હતું ને હવે આવું થયું છે, એ બાબત એ ફક્ત સામાન્ય લોકોના ઝઘડા જેવી બાબતો આપણે હાલ આપણા દેશને એક ઝઘડાની પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું છે. એ આપણા દેશ માટે ખરેખર સારું નથી, સારી બાબત નથી. સંવૈધાનિક રીતે આપણે જયારે આપણા દેશના વિકાસ માટે કામ કરતા હોઈએ ને ત્યારે દેશના જે સ્થાનિક પ્રશ્નો હોય એ પ્રશ્નોને ધ્યાનમાં લેવા જોઈએ. કોંગ્રેસ અત્યારે હાલ નબળું પડતું જાય છે અને ચોક્કસ મુકેશભાઈની વાત તો સાચી છે કે એમને એલાયન્સ એટલા માટે જ ઉભું કરવું પડ્યું છે, આ મહાગઠબંધન એટલા માટે જ ઉભું કરવું પડે છે કે સાથે મળીને કોઈ એનો વિરોધ કરે. શા માટે કોંગ્રેસ મજબૂત નથી બનતી? એવા મુદ્દાઓ કેમ હાથમાં નથી લેતા કે જેનાથી વિપક્ષ તરીકે પોતાની રજૂઆત કરી શકે? ખાસ કરીને જયારે સંસદમાં વોકઆઉટ કરવાની વાત આવે છે ને ત્યારે કે એ ફક્ત નથી હોતી કે સંસદમાંથી તમે રિસાઈને બહાર નીકળી ગયા, એ આખા દેશના સમયની બરબાદી છે અને પૈસાની પણ બરબાદી છે. જે મુદ્દાની ચર્ચા કરવા માટે તમે સમય માંગતા હતા એ સમય તમને અત્યારે મળી રહ્યો છે, તમે સાંભળ્યું કેમ નહીં? સાંભળ્યા પછી અમારે એની ચર્ચા કરવાની જરૂર હતી. આજે અવિશ્વાસના પ્રસ્તાવને જયારે તમે મૂકતા હો તો પછી એ પ્રસ્તાવ છેક સુધી તમારે વળગી રહેવાની જરૂર હતી. બહાર નીકળો એટલે તમે પણ
ભાજપને જ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એનો અર્થ એ થયો કેમ તમારામાં ચર્ચા કરવાના કોઈ મુદ્દાઓ નથી, કે કોંગ્રેસને કોઈ રજૂઆત કરવાના કોઈ એમની પાસે કોઈ મુદ્દા કોઈ વ્યક્તિઓ નથી. એ વ્યક્તિ કદાચ તમે એમને કેન્દ્ર સ્થાને રાખીને વાત કરતા હો તો એ વ્યક્તિએ પણ દેશની ગરિમા, સંસદ ગરિમાને ધ્યાનમાં રાખવું જોઈએ અને પોતાના મુદ્દાઓ એવા ઉભા કરવા જોઈએ કે જેનાથી વિપક્ષ તરીકે તમે સ્ટ્રોંગ તમારી રજૂઆત કરી શકો, નહીં કે પછી ભાજપને ત્યાં સત્તા પક્ષ તરીકે છે એટલે બસ એને તમે છોડીને જતા રહો એટલે છોડો દોર મળે છે. સત્તા કરવા માટે અને વિપક્ષ તરીકે જ્યારે મુદ્દાઓ તમારે રજૂ કરવાના હોય ત્યારે બંને પક્ષે તમારે ખરેખર એક ચર્ચા એ સ્થાને હોવી જોઈએ કે આખા દેશને લાગુ પડતી હોવી જોઈએ. જી રાકેશભાઈ પાસે, રાકેશભાઈ જે આજે રાહુલ ગાંધીએ જે કહ્યું છે કે આપણી ભારતીય સેના 2 દિવસમાં મણિપુરનો ઉકેલ લાવી શકે એટલી સક્ષમ છે, અને બીજી વાત તેમણે કરી કે પીએમએ હવે મણિપુરમાં જવું જોઈએ. શું કહો છો આ લઈને? મનોજભાઈ, પહેલા તો એમના કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ, એમના જે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ હોય છે, જ્યારે ઉરીનો જ્યારે હુમલો કર્યો હતો આપણે પાડોશી દેશ ઉપર, ત્યારે એમને પુરાવા જો એમને આપણી મિલિટરી પર વિશ્વાસ નતો. હવે કે છે આપણી મિલિટરી સક્ષમ છે. એમને ભારત દેશના યુવાનો પર કે ભારત દેશ પર કોઈ દિવસ વિશ્વાસ જ નથી રહ્યો. આટલી બધી યોજનાઓ લાવ્યા. પ્રધાનમંત્રી કાલ બહુ સારી વાત કરી હતી કે આ દેશનો યુવાધન છે એ આપણું વિકાસનું કેન્દ્ર બનશે, એને આપણે આગળ વધારો, એનાથી ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનશે. પ્રધાનમંત્રીએ અથવા ભાજપની સરકારે કેટલી બધી સ્કીમો લાવી છે કે ભાઈ તમે લાવો કે સ્ટાર્ટઅપ યોજના લાવો, જનધન મન યોજના લાયા, કે સ્વચ્છ મિશનની યોજના લાયા, કે યોગા ડે લાયા. એ બધામાં આ લોકોને કોઈને વિશ્વાસ જ નહોતો. હવે આજની તારીખમાં ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ બધી જ વસ્તુઓ જેટલી બી યોજનાઓ સરકાર લાવી છે અત્યારે ટોપ પર છે. એટલે અને બધી જ વખતે વિપક્ષોએ એનો એલિગેશન કર્યું છે, એનો વિરોધ કર્યો છે. એટલે બેને કીધું એમ કે વિરોધની રાજકારણ ના હોવું જોઈએ. કે હા, એ લોકો બધા જ્યારે એક ક્યારે થાય છે, વિપક્ષને એક જ વાત શાસક પક્ષ જોડે સાંઠગાંઠ હોય છે. ક્યારે કે જ્યારે સેલેરીની વાત આવે, સેલેરી હાઇકની વાત આવે છે, ત્યારે એમનો કોઈ વિરોધ નથી હોતો. કેમ? ત્યારે વર્કઆઉટ નથી કરતા. એ વખતે તમને તમારો સ્વાર્થ દેખાય છે. એટલે જ્યારે તમે સકારાત્મક પોલિટિક્સ કરો ને, એલિયન્સ પોલિટિક્સ ના બદલે સકારાત્મક પોલિટિક્સ કરો, દેશને આગળ વધારવા માટે, યુવાનોને આગળ વધારવા માટે અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવા માટે તમે ભારત દેશના પ્રધાનમંત્રીને અને જે પણ સરકાર હોય એને તમે હાથ મજબૂત કરો એના માટે. જી, આપણે રુઝાનબેન પાસે. રુઝાનબેન, જે વાત રાહુલ ગાંધીએ કરી કે પીએમએ મણિપુરમાં જવું જોઈએ, મણિપુર શા માટે નથી જતા? સર હવે એ પોઈન્ટ તો મને એટલે કે જાય કે ના જાય, આહા કદાચ જવાથી એટલો ફાયદો થાય જેમ અહીંયા પેલો મોરબીનો પુલ તૂટ્યો હતો અને સાહેબ આયા હતા તો હોસ્પિટલમાં રંગોરોગાન ને પેલું બધું કંઈક નવું બધું સરસ બેડ ને બધું લોકોને ફાયદો થયો હતો. એટલે હા, કદાચ એ ત્યાં જાય તો ફાયદો થાય. પણ હવે એવું થશે કે એ જાય એટલે આખું મીડિયા, ઇન્ટરનેશનલ મીડિયાને એકદમ હાઇલાઇટ થઈ જાય. અને કદાચ અત્યારે એવી હાઇલાઇટ થવાનું એવું કઈ સ્થિતિ લાગતી નથી. એટલે એવું દેખાડી નહીં શકશે બહુ બધું પોઝિટિવ. એટલે મે બી અત્યારે નહીં જાય પણ બધું સેટિંગ થશે એટલે સાહેબ જશે. એટલે મે બી એટલે ધીસ ઇઝ વોટ માય ગેસ ઇઝ. આઈ એમ નોટ શ્યોર કે એટલે ઓપોઝિશન કે છે કે તમે જાઓ, ધેટ કેન બી ધ રીઝન. પોઈન્ટ અત્યારે ઓકે, ધેટ કેન બી ધ રીઝન, ફાઇન. દેર આર ઓપ્ટિક્સ, આનો ઓપ્ટિક્સ કહેવાય. તો ઓપ્ટિક્સનું બાજુમાં મૂકું છું. મારા માટે હજી બી ઇમ્પોર્ટન્ટ, કારણ કે મારી વાત કપાઈ ગઈ હતી, મારા માટે હજી બી ઇમ્પોર્ટન્ટ છે સાહેબ કે તમે આટલા મહિનાઓથી તમે એક સોલ્યુશન નથી લાવી શકતા. તમે કહો કે ટ્રાઇબલ છે, તમે કહો કે એથનિક છે, આ તે, પણ આખરી મેં મારું જેટલું માનવું છે કે આ શું કહેવાય, મણિપુર બી ઇન્ડિયામાં છે ને, એટલે દે આર ઇન્ડિયન્સ. પછી તમે એ લોકોને આ લોકો કહેશો આવું છે ને પેલું છે, જેમ અત્યારે આજે બી વાત થઈ, તો તે બેઝિકલી ઇન્ડિયન. હવે તમે કહો કે ઇન્ફ્લેટેશન, એટલે ત્યાંથી પેલી જે ખુલ્લી બોર્ડર છે, એકચ્યુઅલી સાહેબ કદાચ અમિત શાહ સર ભૂલી ગયા છે કહેવાનું કે અત્યારે જે આપણે કહ્યું હતું કે પેલા 16 કિલોમીટર આવી, એમને એવું કહ્યું હતું કે 16 કિલોમીટર આવે ને જાય, આપણે એમાં કોઈ રોક નથી. પણ હવે થોડી રોક લગાવી દીધી છે. હવે એ તો બી 4-6 મહિનાથી કંઈક રોક લાગી છે. એ ભારત મ્યાનમાર બોર્ડર છે, એને તમામનું બાયોમેટ્રિક ને તમામ જે ચકાસણી છે બધું ચાલુ છે હવે કર અત્યારથી ને એના હાલ નહીં. એ તો ઠીક છે, હું આના પહેલાની વાત કરું કે મે થી પહેલાથી એ લોકોએ રોક લગાવી દીધી હતી. એટલે જે આ ઇન્ફ્લેટેશન થયું, એટલે જે લોકો ઘૂસી ગયા અંદર, હવે કેવી રીતે ઘૂસ્યા છે એ તો ખ્યાલ નથી. પોઈન્ટ અત્યારે છે કે અધર દેન દેટ, કારણ કે તમે અત્યાર સુધી એ બોર્ડર ખુલ્લી રાખી છે, ખુલ્લી એટલે 16 કિલોમીટર સુધી અંદર આવીને જઈ શકતા હતા. હવે તમે એને બંધ કરો છો તો ઓબ્વિયસલી યુ જસ્ટ કાન્ટ ટેક સચ ડિસિઝન્સ કે ભાઈ હવે એકદમ કાલથી બંધ કરી દીધી. જે લોકોએ બંધ કરવાની કોશિશ કરી પણ એ લોકો સક્સેસફુલ ના ગયા. હું ફરી રિપીટ કરું છું, કારણ કે એમાં શું થયું સાહેબ કે જે એ લોકોના, કારણ કે ખુલ્લી બોર્ડર છે આપણી પાસે, એટલું અત્યારે ભલે આપણે વાર્તા બધી મોટી કરી હોય
પણ સત્ય એ છે કે એમાં આપણે અત્યારે હજી કંટ્રોલ નથી કરી શકતા. અને બીજું અર્ધ સત્ય છે કે જે પેલી પેરામિલિટરી સેન્ટ્રલમાં જે પેરામિલિટરી આસામ રાઇફલ્સ છે એમાં જે લોકો છે, કારણ કે અલ્ટિમેટલી એકવાર તમે જયારે આર્મીમાં આવી જાઓ ત્યારે તમારા માટે ધર્મ, નાત, જાત કશું જ ન હોવું જોઈએ, બરોબર છે. પણ અનફોર્ચ્યુનેટલી તમે જે જોયું કે આસામ રાઇફલ્સ જે લોકો રેજિમેન્ટ હતી એ લોકોએ મણિપુરની પોલીસ સાથે ઝઘડો, જે આપણે સોશિયલ મીડિયામાં જોયું છે, અને જે સત્ય છે. ઝઘડા થયા ના થયા, કેમ ઝઘડા થયા? કારણ કે દે વોન્ટેડ ટુ પ્રોટેક્ટ ધેર ઓન પેલું શું કહેવાય ટ્રાઇબ, કે જે બી તમે કહો કે સેક્ટ કે ટ્રાઇબ કે જે બી તમે કહો, દે વોન્ટેડ ટુ પ્રોટેક્ટ ધેટ. એટલે અનફોર્ચ્યુનેટલી આને હું મારા દેશી ભાષામાં આને સડો કહું. સડો એટલા માટે કહું કારણ કે જ્યારે તમે એકવાર આર્મીમાં આવો ત્યારે તમારા માટે કોઈ રિલિજન ના હોવો જોઈએ. આર્મી ઇઝ યોર રિલિજન, ઇન્ડિયા ઇઝ યોર રિલિજન. પણ અનફોર્ચ્યુનેટલી આ સડો અંદર છે, એ સત્ય વાત છે. હવે આપણે પેલું શું કહેવાય કયો વીર કરવાના છે એમાં બી થશે તો પછી એ તો ભગવાન જાણે. કંઈક છે ને પેલું વીર અગ્નિવીર કે જેમાં છે, એટલે આખી અલગ ટોપિક છે, મારામાં મિક્સ નથી કરવી. પણ ધીસ ઇઝ એક લાલ બત્તી સમાન છે, એટલે મારે બોલવું પડ્યું. કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, જેમ તમે કહો કે પીએમ શ્રીએ જવું જોઈએ, ફાઇન, દેટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ. ફોર મી દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફોર મી રાઇટ નાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે વોટ આર ધ ઠોસ કદમ. કારણ કે આપણા હોમ મિનિસ્ટર બી કશા ઠોસ કદમ નહીં બોલી શકે અધર દેન કે ભાઈ બાયોમેટ્રિક કર્યા ને અંગૂઠા પેલા એનઆરસી કરશું ને આ અંતે ને બધા. એટલે મને કોઈ હજી ઠોસ કદમ નથી દેખાતા. એ સામે what Rahul Gandhi said, let me complete. What Rahul Gandhi said is fair enough. I agree to him કે ભાઈ તમે ઇન્ડિયન આર્મીને સોંપી દો અને એ લોકોને કરવા દો. કારણ કે અત્યાર સુધી અગર નોર્મલ કેસમાં તો આટલું બધું થાય તો મને એ ખબર નથી પડતી કે પેલું શું આપણે શું કરીએ, ગવર્મેન્ટ બદલાઈ જાય, ગવર્નર રૂલ લઈ જાય, યા પેલું ઇમરજન્સી જેવું કંઈક થાય. આપણે એવું બધું કેમ નથી કરી રહ્યા મને નથી ખબર પડતી. કારણ કે બધા ત્યાં જે બહેનોની, કારણ કે હું ખાસ બહેનો માટે પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું. એટલે એનું પણ કારણ રૂઝાનબેન અમિત શાહે એનું પણ કારણ કેન્દ્રીય ગૃહમંત્રી આપ્યું કે ત્યાં જે સપોર્ટ છે એ લોકો કે ભાઈ સીએમ કેમ ના બદલ્યા. તો સીએમ જ્યાં સુધી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને જો સપોર્ટ કરતી હોય તો ત્યાં સીએમ બદલવાનો સવાલ નથી આવતો, એમ અમિત શાહે જે સંસદમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. બીજું નિવેદન તેમણે આપ્યું હતું કે જે કોર્ટના ફેસલા બાદ આ પ્રકારની સ્થિતિ થઈ, એટલે એનું કુકી અને જે નાગા વચ્ચે સમાજની કાલ પીએમ મોદી સાહેબે પણ એ જ કીધું કે કોર્ટનો નિર્ણય તો તમે જાણો છો કે કોર્ટના નિર્ણય બાદ આ પરિસ્થિતિ થઈ. એટલે ટૂંકમાં કોર્ટના નિર્ણય અનામતના આવ્યા બાદ આ પ્રકારની મણિપુરની સ્થિતિ થઈ. એમાં કેન્દ્ર સરકાર જવાબદાર નથી, ત્યાંની સ્થાનિક સરકાર જવાબદાર નથી. સર આમાં પેલું એમને એ બી કહ્યું હતું, તમને યાદ અપાયું હતું કે શું આગમાં ઘી નાખે ને એવું કહે ને કે આગમાં ઘી નાખે એટલે આગ વધારે પડે. તમે કદાચ જી તેલમાં, હા આગમાં તેલ નાખો એટલે ભડક્યા. સોરી આગમાં તેલ, હા એવું મેં તો સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું સાહેબ. એટલે એમ એ કહેવા માંગતા હતા આજની તારીખમાં યુ નો કે મેં ના કહો અડધું દેશ આ લોકો ગવર્મેન્ટ ચલાવે છે, અડધું દેશ સુપ્રીમ કોર્ટ ચલાવે છે. એકચ્યુઅલી આખું દેશ જ ગવર્મેન્ટે ચલાવવું જોઈએ, પણ અત્યારે અનફોર્ચ્યુનેટ વાત આપણા દેશમાં ચાલી રહી છે. આમ ફોર્ચ્યુનેટ બી કહેવાય કારણ કે સારું કંઈક થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી કારણ કે જે ગવર્મેન્ટની ડ્યુટી છે એ બી સુપ્રીમ કોર્ટે કરવી પડે છે, એટલે મેં અનફોર્ચ્યુનેટ પર યુઝ કર્યો. સો કમિંગ બેક ટુ તમારો જે મેઇન પોઈન્ટ છે સાહેબ, કે એટલે એ લોકો આ ટકોર કરી, ફાઇન. હવે પાર્લામેન્ટમાં ટકોર કરી છે, જ્યુડિશિયરી કે બોલવા માંગતી હશે તો બોલશે, એ મને નથી ખબર. કારણ કે આ ઘી કોને ક્યાં દોડ્યું યા ક્યાંથી કેસ, કારણ કે આ કોઈ 100 મોટા કેસીસ નહોતા કે જ્યુડિશિયરી પોતે લીધા હતા. કોઈ કે અંદર આયા હશે, કેસીસ લડાતા હશે, એટલે એ લોકોએ ફેક્ટ પર લીધું હશે, જે બી ફેક્ટ હોય. હવે આપણે એમાં કોન્ટેસ્ટ નથી કરતા, કારણ કે અગર અત્યારે બી જુઓ તો આજની તારીખમાં બી હાઈકોર્ટના જે જજે રાહુલ ગાંધીને પેલી નહોતી આપી, શું કે સ્ટે નહોતો આપ્યો, ત્યાં સુપ્રીમ કોર્ટ થી આવ્યો. એટલે હવે આપણે વી ડોન્ટ ગેટ ઇનટુ ઓલ ધીસ, કારણ કે આ તો બહુ વધારે મોટી લો છે ને આપણને ફાવશે નહીં. પણ પોઈન્ટ અત્યારે શું છે? પોઈન્ટ અત્યારે સાહેબ મૂળ પોઈન્ટ એ છે કે જેને જે કર્યું, સી ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેટ, મારે હંમેશા કેવું હોય છે કે સાહેબ બધા આપણે દેશ ચલાવીએ છીએ, ગવર્મેન્ટ નોઝ કે આ દેશ ચાલે છે, એટલે આવી તો 36 ચીજ થવાની છે. પણ તમે આને રોકવા તમે શું સ્ટેપ્સ લઈ રહ્યા છો એ ઇમ્પોર્ટન્ટ છે. તમે કહો છો અમે ગવર્મેન્ટ અમે વી હેવ ધ ટ્રસ્ટ ઇન અવર સીએમ. ફરી રિપીટ કરું છું કે અમારા વિજય રૂપાણીજી સંવેદનશીલ અમારા સીએમ, તમે આખી મિનિસ્ટ્રી બદલી નાખો છો રાતોરાત, જ્યારે એવું કશું થયું હતું નહીં, હજી તમે ત્યાં ટ્રસ્ટ બતાવો છો. એટલે સાહેબ ચોખ્ખી વાત છે, કોઈને બી એઝ અ કોમન મેન બી નોટ રૂઝાન એઝ અ કોમન મેન કોઈ કંઈક છે, બી એ સીએમ પાસે કોઈ સીડી બીડી હશે યા કંઈક એવું હશે. એટલે જી રૂઝાબેન, આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આપ જોડાયા. અને સૌથી મહત્વની જે ચર્ચા આપણે કરી કે મણિપુર ઉપર 2 મિનિટ પીએમ કેમ બોલ્યા, એ રાહુલ ગાંધીએ જે સવાલ ઉઠાવ્યો હતો ને, ભારતીય સેના સક્ષમ છે મણિપુરના મુદ્દાને સોલ્વ કરવા માટે. પીએમએ મણિપુર જવું જોઈએ, અને જ્યાં સુધી આ પ્રકારના ભારત માતાને જ્યાં સુધી અન્યાય થતા હશે ત્યાં સુધી રાહુલ ગાંધી આ પ્રકારના અવાજ ઉઠાવતા રહેશે, તે પણ તેમણે કહ્યું. નમસ્કાર.